નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ અહીંયા પહોંચ્યા છે કંટ્રોલ રૂમ ખાતે। જે પ્રકારે આપ જોઈ શકો છો, જે પ્રકારે સર શું કહેશો, આપ પણ અહીંયા પહોંચ્યા છો, શું પરિસ્થિતિ જોઈ છે? અમે સિટીમાં રાઉન્ડ્સ પૂરું કરીને હમણાં જ આવ્યા છે અને ફિલ્ડમાંથી જ અત્યારે ટીમ બધું આવ્યા છે, એટલે ફાયરના ટીમ અત્યારે કંટ્રોલ રૂમ ઉપર કેટલા કોલ્સ આવે છે બધું રેકોર્ડ કરી રહ્યા છે। ડેપ્યુટી કમિશનર અત્યારે કંટ્રોલમાં છે। લગભગ 50 ઝાડ પડ્યા છે અને 4 પોલ્સ પડી ગયા છે, એટલે વડોદરાવાસીને એ જ વિનંતી છે કે પાણી નીકળતા સુધી વીજળી લાઇન્સ કદાચ રોડ ઉપર પણ પડ્યા હોય, MGVCL સાથે પણ વાત કરી રહ્યા છે, એટલે આ લોકો પણ એને સરખું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। સવાર સુધી જેટલા ડ્રેનેજ કેનાલ્સમાંથી પાણી નીકળી જાય એ અમારી અપેક્ષા। ટીમ્સ પણ કામગીરી કરી રહ્યા છે અને ફાયર ટીમ્સ અને ગાર્ડનના ટીમ જેટલા ઝાડ છે રોડમાંથી ક્લિયર કરી રહ્યા છે। અપેક્ષા છે કે સવાર સુધી બધું સારું થઈ જાય। શું મેસેજ આપશો વડોદરાવાસીઓને? વડોદરાવાસીઓને એટલે જ રિક્વેસ્ટ છે કે બહાર નીકળવાનું ટાળજો, કદાચ વીજળીનું વાયર બહાર પડી હોઈ શકે, કદાચ લો લાઇંગ એરિયાઝની અંદર કંઈ પોટ હોલ્સ હોય એની અંદર આપણા બાળકો કંઈ પડી ના જાય, એટલે ઘરની અંદર જ રહેજો અને સવાર સુધી આપણા ફાયરના ટીમ્સ, ગાર્ડનના ટીમ્સ જેટલા પાણી અને નિકાલનું આપણે પ્રયત્ન કરીશું અને ફાયર ટીમ્સ અને ગાર્ડનના ટીમ જેટલા ઝાડ પડ્યા છે એ બધું કાઢવાનો પ્રયત્ન કરશે। કોની સાથે બેઠક કરવાનો છો? પોલીસ કમિશનર શ્રી સાથે કોની જોડે ચર્ચા થઈ? બેઠકની નથી, અમે ફોન ઉપર જ વાત કરી રહ્યા છે, એટલે સિટી કમિશનર સાહેબને પણ રિક્વેસ્ટ કરી છે કે ટ્રાફિકના ટીમ્સ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે, એટલે VMC અને પોલીસના ટીમ સાથે મળીને ટ્રાફિકનું પણ કામગીરી અત્યારે કરી રહ્યા છે। ટીમ કેટલી તૈનાત છે આ 2 દિવસ માટે? ફાયરના ટીમ કાર્યરત છે, અત્યારે ડેપ્યુટી CFO અહીંયા કંટ્રોલ રૂમ ઉપર છે અને એમની ટીમ ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છે, આપ ફિલ્ડમાં જોઈ શકો છો। બિલકુલ, આપ જુઓ કે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ અહીંયા પહોંચ્યા છે। જે પ્રકારે કહી શકાય કે આપ જુઓ કે સતત તેઓ ચિંતિત છે વડોદરા શહેર માટે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરમાં વરસાદ પડ્યો છે, જુઓ કે સતત કંટ્રોલ રૂમ પરથી તેઓ પણ બાજ નજર રાખી રહ્યા છે। અત્યાર સુધી 50 કરતાં વધુ કોલ આવ્યા છે, ત્યારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ આ કંટ્રોલ રૂમથી સીધી બાજ નજર શહેર પર નાખી રહ્યા છે। સતત જે પાણી જે ભરાવાની જે અમુક જગ્યા પર લો લાઇન પર જે સમસ્યા સર્જાય છે તેને પણ નીકળી જશે તેવી પણ આશા રાખી રહ્યા છે। ત્યારે તમામ ફાયરની ટીમો, 10 જેટલી ફાયરની ટીમો તૈનાત છે અને જે પ્રકારે ટીમો બનાવી અને તેઓ કાર્ય કરી રહ્યા છે, જોઈ શકો છો જે પ્રકારે આ ટીમ જોઈ શકો છો, જે પ્રકારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ જે પ્રકારે સતત તેઓ સોશિયલ મીડિયા પર મેસેજ પણ મૂક્યો છે, સાથે તેઓ ખુદ જે પ્રકારે વડોદરામાં પરિસ્થિતિ જે સર્જાઈ છે અને તેને લઈને તેઓ ફાયરના જે કંટ્રોલ રૂમ છે ત્યાં પહોંચ્યા છે અને સતત તેઓ મહેનત કરી રહ્યા છે। આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાય છે વડોદરામાં, જે મેઘરાજા અચાનક જ આ વાતાવરણમાં પલટો માર્યો છે અને ત્યારે હવામાન વિભાગની જે આગાહી છે સાથે જે પ્રકારે કહી શકાય કે આપ જુઓ કે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ અહીંયા કંટ્રોલ રૂમ ખાતે પહોંચી ચૂક્યા છે અને સતત ટ્રાફિક પણ ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે પણ ચર્ચાઓ કરી છે। ત્યારે આપ જોઈ શકો છો પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પાલિકાના જે ફાયર વિભાગની ઓફિસ છે અને ત્યાં પહોંચ્યા છે અને કંટ્રોલ ખાતે તેઓ તમામ સતત જેટલા 50 કરતાં વધુ કોલ્સ આવ્યા છે તેના માટે પણ તેઓ ચિંતિત થઈ રહ્યા છે તે અને પરિસ્થિતિ પર તેઓ ચિતાર મેળવી રહ્યા છે। અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે। તમામ વડોદરાવાસીઓને સૂચના તાકીદની સલાહ પણ આપવામાં આવી છે કે કામ વગર બહાર નીકળવું નહીં, કારણ કે આવતીકાલે પણ આ પ્રકારને મેઘરાજા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે શહેરના જે પાલિકાના કમિશનર છે તે અહીંયા પહોંચ્યા છે અને સતત તેઓ મહેનત કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે હજુ પણ વરસાદ ચાલુ છે અને તેને લઈને અલગ અલગ જગ્યા પર ઝાડ પડવાની જે ઘટનાઓ છે, કેટલીક કારો પણ દબાવવાની ઘટનાઓ છે, તો કેટલીક જગ્યાએ દિવાલ ધરાશય થવાની પણ ઘટનાઓ છે, એટલે તેને લઈને કોઈ મોટી નુકસાન ન થાય, કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ તેઓ સતત મહેનત કરી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે ફાયરના તમામ જે CCTV સર્વેલન્સ છે ત્યાંથી તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે અને આ બાજ નજર રાખી રહ્યા છે। જોઈ શકો છો જે પ્રકારે અધિકારીઓ સાથે તેઓ
તેને લઈને જ આપ જુઓ કે જે પ્રકારે અરુણ મહેશ બાબુ અહીંયા પહોંચ્યા છે અને સતત તેઓ વડોદરાવાસીઓને અપીલ પણ કરી રહ્યા છે અને ખાસ કરીને આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાશે તો ચોક્કસથી કહી શકાય કે લોકોને અપીલ કરી છે કે વગર કામે તેઓ બહાર ન નીકળે, પરંતુ જે અને કેટલીક જગ્યા ઉપર ઝાડ પડવાની કોલના ઘટના સામે આવી છે તેને લઈને પણ ફાયરની ટીમો તેના મોડ પર જોવા મળી રહી છે અને એલર્ટ મોડ પર પણ આ ફાયરની ટીમો જોવા મળી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.